આલમોરા નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી, તેના પગલે ધોબી તળાવમાં આજે 2 વાગ્યાના સમયે સીસીટીવી પ્રમાણે જોતા એક માસૂમ બાળકીનો ભોગ લીધો. ધોબી તળાવના રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કરનાળાનું કામ કોઈ પગલાં ન લેવામાં આવતા આજે એ કરનાળાના લીધે એક બાળકીનો ભોગ લેવાયો. आपका पूरा नाम? अजीत शरीफ से। और आप यहाँ ये कौन सा इलाका है? ये जीवन ज्योत के पीछे वाड़िया सिंह बोलते हैं ना, वाड़िया सिंह बोलते हैं। ओके। हाँ, और ये जो इंसिडेंट हुआ अभी जो घटना हो गया है, तो कितने बजे हुआ था और कैसे हुआ था? अभी ये घटना तो कितने बजे, लगभग भी 2 बजे तक हुई हो, क्योंकि 1 बजे तो मैं यहाँ से निकला था, तो मालूम नहीं 2 बजे तक हुई घटना। 4 बजे जब ज्यादा बारिश था इधर, बारिश कम हो गया था। बारिश का पानी इधर भरा हुआ था तब? पानी भरा हुआ था थोड़ा, 2 फुट जो पानी, 2 ये जो गटर लाइन खुला है उसमें से लड़की अंदर? वीडियो बताया भाई ने, हम तो चीजें उधर ढूंढ रहे थे, अपन भाई ने बताया हाँ वो अंदर ही गिरी। બાળકી જે પાણીમાં તણાઈ ગઈ છે, હજુ શોધખોળ ચાલુ છે ને શોધખોળ થાય બાદ છોકરી જ્યારે પણ મળે પણ બધામાં નિરાશાનો જે અત્યારે ભયનો માહોલ વ્યાપી ગયો છે કે આવું જ ગટરની લાઈન ખુલી રહે તો ભવિષ્યમાં પણ બીજું કોઈ ઘટના બની શકે. તો તમને જે ગટરની આ જે ઘટના થઈ છે, આ જે ગટરના જે તમને તકલીફ થઈ તેના માટે આપ શું કહેશો? અમે એ ચાહીએ છીએ કે આ ગટરને એ લોકો મોટી બનાવીને બંધ કરી શકે, બંધ કરે તો આ ઘટના નહીં થાય. અમે ઘણો ટાઈમથી આ એ લોકોને કહીએ છીએ કે આ ગટર તમે દર વર્ષે ખોદવા આવો છો તો ખોદવા ગટર તમે પાકી બનાવી દો, પાકી બનાવી દે ને મોટી બનાવશે તો એમાં તમારું બધાનું પાણી ચાલી જશે અંદર. એમાં એવું છે કે આ એરિયામાં પાણી હનુમાન મોલ્લાનું આવે છે, લક્ષ્મીનગરનું આવે છે, તળાવપરનું આવે છે, વટ્ટા છે તો આપણે ધોબી મોલ્લાનું પાણી આવે છે. એમ કરીને 5-6 એરિયાનું પાણી અહીંયા જ ભેગું થાય છે ને એ તકલીફ અમને દર વર્ષે થાય છે ને અમે દર વર્ષે કહીએ છીએ કે અમારાથી આ રસ્તો યુઝ નહીં થાય ચોમાસામાં, કારણ કે અહીંયા પાણી જ ભરાયેલું રહે. એ પાણીના એ કારણે અમે ઘણી વાર કીધું છે કે આ ગટર મોટી થઈ જાય તો અમને બી સારું ને અહીંયા છોકરાઓ રમે તે લોકોને બી. હવે વરસાદ આવે એટલે છોકરા રમવાના જ છે, ક્યારે નીકળી જાય માય બાપને ખબર નહીં પડે કે છોકરા નીકળી ગયા છે. એટલો અમારી વિનંતી છે કે અમને આ કામ અમારું પૂરું કરી આપે, કઈ મોટી લાઈન કરીને પાણીની સગવડ કરે એ લોકો.